દાહોદ જિલ્લાના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રની હકીકત સામે આવી છે, જેને જોઈને સવાલ થાય છે અહીંયા આરોગ્ય સેવા નહીં પરંતુ આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખેલ ખેલાઈ રહ્યો છે તેવા ગંભીર આરોપો તેના પર લાગ્યા છે, જેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દાહોદની સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રની જે હાલત છે તેને જોઈને થાય છે આમાં આવી રીતે કેટલી બેદરકારી રાખવામાં આવી રહી છે, કેમ કે સંજેલી અને સિંગવડ વિસ્તારની મહિલાઓને કુટુંબ નિયોજક ઓપરેશનના નામે જે રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે તે સમગ્ર તબીબી વ્યવસ્થાને શરમમાં મૂકનાર છે। સવારે 9 વાગે મહિલાઓ અને તેમના પરિવારનો કેમ્પ સ્થળે પહોંચી ગયા, નાના બાળકો સાથે રાખીને આશા રાખી કે સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર મળશે, પરંતુ હકીકતમાં તેમને શું મળ્યું? 7 કલાક સુધીની રાહ, તબીબો ગાયબ, કોઈ જવાબદાર અધિકારી હાજર નહીં અને બાળકોને શાંત રાખવા માટે જે ઝૂલા બાંધવાની ફરજ તેમને પડી છે। આવી હાલત છે ગુજરાતના દાહોદ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રની। આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ કુટુંબ નિયોજકના ઓપરેશન માટે પૂરતો સમય, પૂરતી ટીમ અને સ્વચ્છતા અને આરામ બાદ દેખરેખ ફરજિયાત છે, પરંતુ અહીં તો 1 કલાકમાં 30 મહિલાઓના ઓપરેશન કરી નાખવામાં આવ્યા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। 1 કલાકમાં 30 મહિલાઓના ઓપરેશન કરી નાખવામાં આવ્યાનો જે ગંભીર આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। 1 કલાકમાં 30 ઓપરેશન, શું આ માનવીય રીતે શક્ય છે કે પછી આ માત્ર ટાર્ગેટ પૂરો કરવાની દોડ છે? સાંભળીએ તે પરિવારજનનું શું કહેવું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર। પણ ડોક્ટર છે કે તો બતાવો કે चलो चलो એમાં તો આપણે ખરાબ થયો સમાજ, એમાં તો સમાજ ખરાબ થયો, કેમ કે કોઈ સારો કરવા આવ્યું તો સાચું એવું લાગે તો 5 માણસો બેહી રહ્યો આપણા કેમ ના 5 માણસો આપણે નારી સશક્તિકરણ અને માતૃવંદનાની જે પોકળ વાતો કરતી ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ અમે મુલાકાત લીધી। મુલાકાત લેતા અમને ખબર પડી કે આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલ હતો, તો આ જે કુટુંબ નિયોજન અંતર્ગત કેમ્પ હતો, જ્યારે બહેનોને સવારના 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવે છે, 11 વાગ્યા સુધી ડૉક્ટર આવશે, પણ 4 વાગ્યા સુધી ડૉક્ટર આવ્યા નથી અને બહેનો અને એમના પરિવારવાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી વાત આપણે કરીએ તો અહીંયા સંજેલી મુખ્ય મથક છે, છતાંય 56 જેટલા ગામડાઓને જોડે છે, આજુબાજુના ગામડાઓને પણ જોડે, સંતરામપુર છે, સિંગવડ છે, એવા ગામડાઓ તાલુકાઓને પણ જોડતું એક આ સંજેલી એક માત્ર છે, છતાંય અહીંયા ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે। સંતરામપુરથી સાહેબને હાયર કરવામાં આવેલ છે, તો ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે। અમે અંદર મુલાકાત લીધી તો પીવાના પાણીની પણ અછત છે, દર્દીઓ બહારથી પાણી લાવીને પીવે છે। અંદર અમે બીજી પણ એક ખામી જોવા મળી કે અંદર જે લાઇટો છે, રેલિંગની અંદર, સીડીની અંદર, એ લાઇટોનો પણ અભાવ છે। ત્યારે આ ભાજપ સરકાર અમારા જે આદિવાસી નાગરિકો છે, આદિવાસી લોકો છે, એ કોના ભરોસે છોડી દીધા છે? એમનું કોઈ સાંભળવાવાળું કે એમનું કોઈ દેખરેખ રાખવાવાળું છે કે નહીં, એ આ એક પ્રશ્નાર્થ છે। તો અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો અને અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી જે તમારી આ સિસ્ટમ છે, આ સડેલી સિસ્ટમને દૂર કરો અને જે અમારા લોકોને પ્રોપર જે સુવિધાઓ આપવામાં આવી જોઈએ એ ખરેખર સુવિધાઓ આપવામાં આવે એવી અમારી માંગણી છે। સરકારી ગાયનેક તબીબ ન હોવાની ખાનગી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા, જે પોતે જ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે। ત્યારે સંજેલી નહીં આખા જિલ્લામાં સરકારી ગાયનેક તબીબ નથી, ત્યારે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? લેપ્રોસ્કોપી મશીન હોવા છતાં નિષ્ણાંત તબીબો હાજર નથી અને ખાલી ઇમારત અને ખાલી દાવાઓ સિવાય કશું જ નથી।
બેડની અછત એટલી છે કે બેડ પર 2 મહિલાઓને સુવાડવામાં આવી અને ઓપરેશન બાદ સ્ટ્રેચર પર ન હોવાથી મહિલાઓને ચાલતા લઈ જવામાં આવ્યાનો આરોપ જે છે પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. ઓપરેશન પછીની સંભાળ જ્યાં સૌથી વધુ જરૂર હોય છે ત્યાં મહિલાઓની પૂરતી દેખરેખ, આરામ કે સુવિધાઓ પણ આપવામાં આવ્યા નથી. શું આ મહિલાઓનું જીવન આટલું સસ્તું છે? શું આદિવાસી વિસ્તાર હોવાથી ત્યાં કોઈ નિયમો લાગુ પડતા નથી? આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.